જાણવા છતાં પણ અજાણ્યો બને છે. જીવન તો પાણી ઉપરના પરપોટા જેવું છે, ક્યારે ફૂટે કઈ ખબર નથી. એટલે જ કીધું છે ને, કેટલી વાર ગાયું છે, ફરી વાર ગાઈ નાખીએ. એ જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો. સમજો સજન અને શાણા રે જરા સરવાળો માંડજો. સમજો સજન સરવાળો માંડજો. મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા. મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા. ખોટું બોલીને તમે કાળજા દુભાવ્યા. ખોટું બોલીને તમે કાળજા દુભાવ્યા. ખૂબ કર્યા કાળા ભેળા નાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો. મોટારે થઈને તમે પૂછાણા પંચમા. મોટારે થઈને તમે પૂછાણા પંચમા. દીધા નહીં દાન તમે ગરીબોના હાથમાં. દીધા નહીં દાન તમે ગરીબોના હાથમાં. મોટાઈના મદમાં ફસાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. ક્યારે સરવાળો કરે? સવારમાં ઉઠીએ એટલે ભગવાનનો આભાર માનવો જોઈએ. ભગવાન, આજે મારો નવો દિવસ શરૂ થયો. રોજે રોજ જન્મ થાય, રોજે રોજ મૃત્યુ થાય છે. રાત્રે જે કઈ ખાધું તું એ ભગવાન તે પચાવ્યું, તારો ખૂબ આભાર. સવારમાં ચા પાણી નાસ્તો કરીએ અને બપોરે પાછા જમવા બેસીએ ને ત્યારે પણ ભગવાનનો આભાર માનવો જોઈએ. ભગવાન, તારો આભાર કે સવારે નાસ્તો કર્યો તો એ પછી ગયો. શાંતિથી હું કથામાં જઈને બેસી શક્યો. નહીતર સવારનો નાસ્તો છે એ ન પચ્યો હોય તો એને એકને તકલીફ ન પડે, પણ આખા ઘરને દોડાદોડી થઈ જાય. દવાખાને જવું પડે, ડોક્ટરને બોલાવવો પડે, દાખલ થવું પડે. કેટલી કૃપા છે ભગવાનની. આ બધું ભૂલી જાય ભગવાન. આપણે જેટલા પાપો કરીએ છીએ એટલા કોઈ દિવસ એને યાદ નથી રાખ્યા. અને જો એને યાદ રાખ્યા હોય તો આપણે સમજણા થઈને પાપ કરવાના શરૂ થાય, ત્યાંથી ભગવાન બીજે દિવસે જ પૂરું કરી દે. રોજે રોજનો સરવાળો કરવો જોઈએ, રોજ ડાયરી રાખવી જોઈએ, રોજ લખવું જોઈએ કે આજ મેં કેટલું ખોટું કર્યું, કેટલું સાચું કર્યું. એક અઠવાડિયાનો ખાલી અભ્યાસ કરો તમે. એક જ અઠવાડિયું તમે લખો. તમે પોતે કોઈને ડાયરી બતાવવાની નથી, માત્ર તમારા આત્માને સાક્ષાત્કાર થાય એટલા માટે એક અઠવાડિયું તમે એક ડાયરીમાં લખો કે આજ સવારે ઉઠી અને મેં શું કર્યું, સાંજે સૂતા પહેલા શું કર્યું. એ આખા દિવસનું ચક્ર તમે લખી નાખો. એમાં જે તમે કર્યું છે એ સત્ય લખવાનું. અને એક અઠવાડિયું પૂરું થાય એટલે તમને ખબર પડી જશે કે તમે જેનો સરવાળો કર્યો એમાં વધારો કોનો છે. અને છતાંય આપણે કહીએ કે મારા જેવું કોઈ પાવન નથી, મારા જેવું કોઈ પવિત્ર નથી, અને હું તો હાવ સાચામાં જ જીવું છું. પણ આપણી પાસે સાચું કંઈ છે જ નહીં. કારણ કે જૂઠ જીત્યું ના હજી અને સત્ય હાર્યું ના કદી, તો એ મથામણ જીતવાની જૂઠ શકતું ના તજી. અસત તમે નાશ કરવા સત સડી એક જ ઘણી. જૂઠ છે કોઈથી જીતી ન શકે, છતાં એ મહેનત છોડતું નથી. જૂઠ જીત્યું ના કદી અને સત્ય હાર્યું ના કદી, તો એ મથામણ જીતવાની આ જૂઠ શકતું ના તજી.
જૂઠ છે એ જીતવાની મથામણ કર્યા જ કરે છે. અસતતમ સત સળી એક જ ગણી. અસત્યની માથે સત્યની સળી એક જ ઘણી છે. આખા ઘરમાં અંધારું છે, લાઈટ ગઈ છે, બાકસ હાથમાં આવે અને દિવસ લઈને આમ કરીને આમ કરો, અંધારાના બાપની તાકાત છે ઘરમાં રહી શકે? એક નાની એવી દિવાસળી આખા ઘરને અંધારામાંથી ઉજવાળામાં ફેરવી નાખે છે. તો આ જીવનમાં તમારી પાસે ખાલી માત્ર એક સત્યની સળી હશે તો આ અસત્યમ અસત્ય રૂપી અંધારું છે એના બાપની તાકાત નથી કે તમારા જીવનમાં રહી શકે. એટલે એક અઠવાડિયું બધા ભાઈઓ બહેનો બધાને કહું છું, એક અઠવાડિયું ટ્રાય કરો. આપણે કોઈને કહેવાની જરૂર નથી, પણ તમારા આત્માને પ્રકાશ આપશે કે તમે શું કર્યું એક અઠવાડિયામાં. ખોટું બોલો તો લખવાનું કે આજે હું બાની સામે ખોટું બોલી, પતિની સામે ખોટું બોલી, પતિ હોય તો પત્નીની સામે ખોટું બોલ્યા, બાપુજીની સામે ખોટું બોલ્યા, ગામમાં ખોટું બોલ્યા, કોઈ લેવા આવ્યું હતું મારી પાસે હતું છતાં મેં નહોતું આપવું એટલા માટે હું ખોટું બોલ્યો. આ તમે વિચારી અને એક વખત એક અઠવાડિયું ન લખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું છે આ બધું છે. બોલવું, ગાવું આ બધું સહેલું છે. જિંદગીમાં કેટલું કમાણા ગાઈ રખાય, સાંભળી શકાય, પણ જીવનમાં ઉતારવું અઘરું છે. આજના તમામ સાહિત્યકારો છે, કવિઓ છે, કથાકારો છે, ભજનીકો છે, આ બધું જ કરે છે. લખે છે, ગાય છે અને લોકોને સમજાવે છે. એનો 10% જેટલો પણ જો એનામાં ગુણો હોત ને તો આ સમાજ આખો સુધરી જાય. પણ આ ગાવા વાળા અમારા જેવા જે છે એનામાંય 10% નથી તો સમાજ કેવી રીતે સુધરે? બધા માયાના ભોગી છે. કથા કરીને લાખો રૂપિયા જોઈશ અને બધી એની ડિમાન્ડો પાછી અલગ અલગ હોય. મારે આવો ઉતારો જોશે, મને કોઈ મળવા ન આવી શકે, જરૂરિયાત છે સમય પ્રમાણેની, પણ અતિશયોક્તિ ન હોવી જોઈએ. તમે જો એ પ્રમાણે વર્તતા હો તો સમાજને તમે કહો તો એ બધી વસ્તુ બરાબર છે. સુખદેવજી કહે છે કે રાજન, આ દ્વાપરના આરંભમાં મારા પિતા વેદવ્યાસ પાસેથી શીખેલી આ શ્રીમદ ભાગવત સંહિતા આજે હું તને સંભળાવું છું. રાજન, આ કથા સંભળાવતા પહેલા એક સ્પષ્ટતા કરું છું. મને આશા છે કે તમે મને સમજી શકો છો. મારી સંપૂર્ણ નિષ્ઠા નિર્ગુણમાં છે. તમને પ્રશ્ન થશે કે તો પછી આ સગુણની કથા કેમ કરવા માટે અહીંયા આવ્યા? નિર્ગુણમાં પરિનિષ્ઠિત હોવા છતાં સગુણની કથા કેમ સંભળાવું છું? એટલા માટે નહીં કે રાજા તને શાપ થયો છે અને મને તારા માથે દયા આવે છે એટલા માટે હું કથા સંભળાવવા નથી આવ્યો. તારે 7મા દાડે મરવાનું છે, હું તને બચાવવા માટે એવી રીતે નથી આવ્યો. મને તો ખબર નથી કે તને શાપ થયો છે. હું તો મારી પોતાની ઈચ્છાથી ફરતો અહીંયા આવ્યો છું. તમે પ્રાર્થના કરી કે કથા સંભળાવો અને મારા ઉપર દયા કરો, એથી હું અહીં નથી આવ્યો. પણ જ્યારથી મારા પિતા પાસેથી આ કથા મેં સાંભળી અને આ કથા હું શીખ્યો ત્યારથી આ કથાએ મારું ચિત્ત પકડી લીધું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હવે હું એ કથા કર્યા વગર રહી નથી શકતો, હું એ કથા સંભળાવ્યા વગર રહી નથી શકતો. શુકજી કહે છે કે રાજન, ભગવાનના સ્થૂળ સ્વરૂપની ધારણા કરવી. રાજા પાતાળ એ ભગવાનના પગની પાની, સત્યલોક એ ભગવાનનું મસ્તક. રાજા ધારણ કરો કે આ બ્રાહ્મણો એ ભગવાનનું મસ્તક છે, ક્ષત્રિય એ ભગવાનની ભુજાઓ છે, વૈશ્યો એ ભગવાનનું પેટ છે, શૂદ્રો એ ભગવાનના ચરણ છે. આ વિરાટ જ સર્વત્ર છે. આંખે દેખાય એ પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ આ વિરાટ રૂપ છે. આજથી બીજું રૂપ એ પ્રભુનું સૂક્ષ્મ સ્વરૂપ છે. આ બંનેનું ધ્યાન કરવું. એ રાજા સમુદ્ર એ ભગવાનનું ઉદર છે, નદીઓ નાળીઓ છે, નસો છે, વાદળા પ્રભુના કેશ કેસા વાળ છે, આ વૃક્ષ છે એ ભગવાનના રૂવાડા છે,
માયા એ પ્રભુનું હાસ્ય છે, ચંદ્ર ઈશનું મન છે, સૂર્યનારાયણ એ ભગવાનની આંખો છે. આ વિરાટનું અદ્ભુત દર્શન થઈ ગયું. મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दे તો ક્યા લાગેગા મોર. મારું કઈ છે જ નહીં, આવું આપણે જ્યારે જાણીએ તો થાય. પણ મારું 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 મેં કર્યું, હું ન હોત તો આ ન થાય. હું છું એટલે આ બધું છે, નહીતર આ ન થાય. આ અભિમાન છોડવું. શૌનક સુત પુરાણી કહે છે કે શુકજીનો અને પરીક્ષિતનો સંવાદ સાંભળી આનંદ થાય છે, પરમ શાંતિનો અનુભવ થાય છે. અમને તો એમ લાગે છે કે જેને શ્રી હરિની કથા પોતાના કાનથી સાંભળી નથી એ કાન નથી, પણ સર્પને રહેવાના ડર છે. પરીક્ષિત ભગવાન પ્રશ્ન કરે છે કે હે ભગવાન, સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કેવી રીતે થાય? ત્યારે સર્જન, પાલન અને વિસર્જન કરનાર પ્રભુનું મંગલાચરણ કરવાનું યાદ આવ્યું. આ પરમહંસ છે એટલે વિધિ નિષેધ પર છે, તેથી આરંભમાં મંગલાચરણ નથી કર્યું. વળી યાદ આવ્યું એટલે પછી બીજા સ્કંદના ચોથા અધ્યાયમાં શુકજી મંગલાચરણ કરે છે. શુકજી સહજ છે અને સહજમાં જ સૌંદર્યતા છે. આ ભાગવતના આરંભે વ્યાસજીનું, અંતે સુતપુરાણીનું, અહીં મધ્યમાં અને સુખદેવજીનું મંગલાચરણ છે. સુખદેવજી યુવાન છે અને યુવાનીમાં જે મંગલાચરણ થાય એવું બીજે ક્યારેય થતું નથી. એટલે જ્યારથી સમજણ આવે ને ત્યારથી ભગવાનની માળા કરવાની, ભગવાનની પૂજા કરવાની એ શરૂ કરી દેવી જોઈએ. છેલ્લી અવસ્થામાં આપણે વિચારીએ કે હવે બધા છોકરા પરણી જાય ને બધું પૂરું થાય ને પછી આપણે ભગવાનને ભજવાનું શરૂ કરશું, તો ત્યારે તમારા છોકરાએ તમને હાચવતા નહીં હોય, તમે હાડે હાડ થતા હશો. એમાં ભગવાન તો એક બાજુ સાઈડમાં પડ્યો રહે. પછી તમારા પોતાના દેહનું ઠેકાણું નહીં હોય, એમાં તમે પોતે ભગવાનને ક્યારે ભજી શકશો? વધીને 25 વર્ષની ઉંમર, 25 વર્ષ પછીના કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનને સાર્થક કરવું હોય તો ભગવાનની નજીક પહોંચવું જોઈએ. મંગલાચરણ યુવાનીમાં હોવું જોઈએ. જેનું આચરણ મંગલ, એના માટે સદાય માટે મંગલાચરણ છે. 12 શ્લોકની અંદર અહીંયા મંગલાચરણ કર્યું. નમો નમસ્તે સ્વરૂષભાય સાત્વતાં વિદુરકાષ્ઠાય મુહુકુયોગિનાં નિરસ્ત સામ્યતાતિશયેન રાજસા સ્વધામ્નિ બ્રહ્મણિ રસ્યન્તે નમઃ. આ વાક્યમાં શુકજીએ પોતાના ગુરુજી શ્રી રાધાને વંદન કર્યા. શ્રી રાધા એ વળી સુખદેવજીના ગુરુ, દીક્ષા ગુરુ છે. આવું વિદ્વાનો કહે છે. લીલા નિકુંજમાં પોપટના રૂપમાં હતા સુખદેવજી મહારાજ, ત્યારે રાધે રાધે પુકાર્યા કરતા હતા. હવે એકવાર યુગલ સરકાર રાધા કૃષ્ણ છે એ ત્યાં પધારે છે. સુખદેવજીને રાધે રાધે આવું કહેતા જોયા રાધાજીએ, એટલે પોપટને પોતાના હાથમાં લીધો. ધીમે ધીમે રાધાજી પોપટની માથે હાથ ફેરવે છે અને હાથ ફેરવતા ફેરવતા દીક્ષા મંત્ર આપી દીધો કે શુક રાધે રાધે મા વદ કૃષ્ણમ કૃષ્ણમ વદ. અરે હે પોપટ, હે શુક, રાધે રાધે ના રટવાનું હોય, કૃષ્ણ કૃષ્ણ રટવાનું હોય. એટલે સુખદેવજી મહારાજના દીક્ષા ગુરુ જે છે એ રાધાજી છે. કૃષ્ણ નામની દીક્ષા પ્રેમ સ્વરૂપા રાધાજી આપી. એટલે દીક્ષા ગુરુ શુકજી કેવળ જ્ઞાની નથી, એ ભક્ત પણ છે. ખાલી જ્ઞાની માણસ છે, એ જ્ઞાનની વાતો કરી જાણે, પણ ભક્ત ન હોય તો એ ભગવાન સુધી પહોંચી ન શકે. રાધાના શિષ્ય છે, તેથી ભાગવતમાં ક્યાંય એને રાધાજીનું નામ નથી લીધું. પહેલાના સમયમાં નામ લેવાની મનાઈ એટલા માટે હતી કે નામ એનો નાશ. એટલે તો ઘરમાં
આ બહેનો છે ને એ પોતાના પતિને શું કહેતા? ઈ. અથવા તો છોકરો હોય તો એના નામથી મારા દીકરાના પપ્પા. અને અત્યારે તો ફેશન થઈ ગઈ છે, તમે તો નીકળી જ ગયું હાવ તું. અને એમાં હવે પાછું એવું આવી ગયું છે તો એ નથી ખબર પડતી અને કે આ શબ્દ બોલાય કે નહીં. માય દીકા, પોતાની પત્ની અને પતિ એમ કે દીકા આમ કરી નાખજે ને આજે તું. દીકા તો દીકરા માટે શબ્દ વપરાય. આ તારી ઘરવાળી છે કે તારો દીકરો છે? બેબી, યસ બેબી. હવે બેબી નો દીકરો થા મન. ક્યાં ગયો સનાતન ધર્મ? આ કોને શીખવાડ્યું? આવું તો ક્યાંય ધર્મશાસ્ત્ર કથાઓમાં તો કોઈ શીખવાડતું નથી. જાનુ, જાનુ તું આજે મારા માટે ટિફિન બનાવી નાખજે. ગુરુ સુખદેવજી મહારાજ પણ કહે છે કે નામ એનો નાશ, એટલા માટે એને આખા ભાગવતની અંદર રાધાજીનું ક્યાંય નામ નથી લીધું. નમસ્તસ્મે ભાગવતે વાસુદેવાય વેદસે પપુર જ્ઞાનમયમ સૌમ્યા યન મુખાંબરોહાસવ. 12 શ્લોકમાં મંગલાચરણ કર્યું. મંગલાચરણ કરતા શુક્રની દ્રષ્ટિ સભા ઉપર પડી. એ શ્રોતા વૃંદની અંદર પરીક્ષની સાથે ઋષિઓ બેઠા હતા. એમાં સુખદેવજીએ કોને જોયા ખબર છે? પોતાના પિતાને પણ જોયા. જે કથા પોતે કહેવા માટે બેઠા છે એમાં એના પિતા પણ બિરાજમાન છે. પિતાને જોયા, પિતામહને જોયા, વ્યાસને પણ જોયા, પરાશરને પણ જોયા. વ્યાસ પિતા પણ છે અને ભાગવતનો આસવ પીવડાવનાર એવા ગુરુ પણ છે. એથી એને પણ વંદના કરી. અમિત તેજવાળા ભગવાન વેદવ્યાસને નમસ્કાર કરું છું, જેણે મને આ આસવ પીવડાવ્યો, જેના નશામાં હું ઝૂમું છું. અને એ ઝૂમતો ઝૂમતો હું અહીંયા આવ્યો છું, જેણે મને આ શીખવાડ્યું. અહીં આવ્યો રાજા જાણી અનહદ પ્રસન્ન થયા. સુતપુરાણી શૌનક આદિને કહે છે કે જ્યારે પરીક્ષિતે સુખદેવને પ્રશ્ન કર્યો ત્યારે શુકાચાર્યએ કહ્યું કે રાજા, તમે મને પ્રશ્ન પૂછો છે તેવો જ પ્રશ્ન નારદજીએ પોતાના પિતાના એટલે કે બ્રહ્માજીને પૂછ્યો હતો અને બ્રહ્માએ ઉત્તર આપ્યો હતો. તે જ ઉત્તર હું તમને આપું છું. બાકીની કથા આપણે બપોર પછી કરીશું. પણ આપણે ક્યાં અટક્યા હતા એ યાદ રાખજો. આવા વડીલો જીવરાજભાઈ જેવા યાદ રાખે. હવે એ તો કાંઠે બેઠેલું કહેવાય, પાન ખર્યું પાન કહેવાય, એને યાદ રાખવાની જરૂર નથી. ગઢપણમાં બધું ભૂલી જવું જોઈએ બદલે એ યાદ રાખીને બેઠા. યુવાન એમાં બધું યાદ રાખવું જોઈએ, આપણને યાદ નથી રહેતું. હજી એક વખત કહી દો કે આપણે ક્યાં અટક્યા હતા. નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો. એ બ્રહ્માએ જે ઉત્તર આપ્યો હતો એ જ હું તમને આપું છું. આવું સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે. અહીંયા આપણી કથા અટકે છે. 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીએ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હર ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોપાલ બોલો, હરિ ગોવિંદ બોલો, ગોપાલ બોલો, હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હર ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોપાલ બોલો, હરિ ગોવિંદ બોલો, ગોપાલ બોલો, હરિ ગોવિંદ બોલો. બોલીએ ભાગવત ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, જગન્નાથ મહાદેવ કી, કુળદેવી માત કી. બોલિયા હનુમાનજી મહારાજ કી. अपने अपने गुरु महाराज की, अपने अपने माता पिता सत्य सनातन धर्म सनातन हरि ओम.
લઈને જવાનું છે. પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં. ભાવભર્યું આમંત્રણ છે. કડિયા પરિવારનું તો સ્નેહથી સ્વીકારજો અને પ્રસાદ લઈને જજો. 3 વાગે એક્ઝેક્ટ કથા શરૂ થઈ જાય છે. થોડો ઘણો તડકો હોય પણ ભગવાનની ભક્તિ કરીએ તો સહન કરતા શીખવું પડે. અહીંયા પણ ગરમી લાગે છતાં હું કથા દરમિયાન તમે જોવો છો તમને ચા પાણી બધું મળી રહેશે. હું કોઈ વસ્તુ ગ્રહણ નથી કરતો. મને ઈચ્છા નથી થતી એનું કારણ કે અહીંયા આ કથાની તાકાત છે. બાકી 3 કલાક